તો હેલો મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારું આપણી ચેનલ જય યોગી વ્લોગ્સમાં। તો 9:15 વાગે છે 8 ને હવે દુકાન જવા માટે તૈયાર થઈ ગયા છીએ। ચા બા પીધી લીધી છે, જો આપણે કેટલી હજુ પણ તો ચા બા પીધી લીધી। જો ઘરના બધા બેઠા છે ગરમીના કારણે ગરમી શું ઠંડીના કારણે મેં કીધું ગરમીના કારણે બહાર બેઠા, ઠંડીના કારણે બહાર બેઠા છે બધા। અને એ છે અમારા સાવણા વાળા ભાભી, મ્યુનિસિપાલિટી માંથી આવ્યા છે। ચાલો હવે માથું બાથું ઓળાઈને જઈએ દુકાને, જોતા રહેજો બ્લોગ ને। છે ને તો હા સર શું મિત્રો અમે બટાકા પણ વાયા છે અમારા ખેતરમાં, નાનકડા બટાકા। આ છે અમારા રીંગણ, બ્લેક રીંગણ। ઓકે, તો આ છે અમારું બટાકાનું ખેતર, તમે જોઈ શકો છો। આના અંદર 1-2 બોરી બટાકા થઈ જશે અમારે, મહિનો ભરી ખાયા। આ છે અમારે ભીંડા। તો મિત્રો દુકાને જવાનું કઈ નક્કી છે નહીં આજે, કાં તો થોડું બહાર જવાનું છે કામથી, કાં તો એ જવાનું થશે, કાં તો દુકાને જવાનું થશે। તો બ્લોગ સાથે જોડાઈ રહેજો, અને મહત્વની વાત પણ કરવી છે તો એ પણ આપણે વિડીયોના વચમાં કહી દઈએ ગમે તે। અમે શું આ શું આવી છે મને, આ તો હું પહેલી વખત આમ કદાચ આને શું કહેવાય, મેથી, મેથી છે। અરે ચાર યાર એવો બા શિયાળામાં કાયમ પોતાએ બનાવી ખાઓ, તમે તમારે દુખાવો ના થાય। મને ખબર મૂળા છે કે મૂળા હે આ કોઈ મૂળા ભાઈ આજ કે ઓબા મૂળા વાહ વાહ, અમારે મૂળા પણ ખાવા થશે। આ શું છે? અચ્છા ધાણા, પેલી છે મેથી। બોલો બોલો અરે ખાવા માટે બોલો। આ છે રેગણા, આમે છે બટાકા, આ છે સક્કરિયું, જે મોટું ઝાડ તમને દેખાય સક્કરિયું છે ને બધા જેવી રીતના અમે છે પપૈયું, ના છે ટેકણું, પૂંછડું, બધા આ રીતના ઝાડ અમે વાયેલા છે, જેનાથી અમારે સબ્જી લેવા માટે બહાર જવું નથી પડતું મોસ્ટ ઓફલી। પેડા પણ છે, મરચા પણ છે, ગવાર પણ છે। લ્યો અમુક તો વસ્તુ મને ખબર નહીં શું નહીં। તો ફ્રેન્ડ્સ હવે જઈએ છીએ દુકાને, તમે જોઈ શકો છો આપણે હાઈવે પર આવી ગયા છીએ। અને મિત્રો મહત્વની વાત એવી છે કે તો મિત્રો આ છે મારું ગામ, જે તમે ઘણી વખત મારા બ્લોગમાં જોઈ દેશે। તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર, કેમ કે આપણી ચેનલમાં 5000 સબસ્ક્રાઈબર અને ચેનલ પણ મોનેટાઈઝ થઈ ગઈ છે। તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર, અને આપણે એના વિશે થોડીક સેલિબ્રેશન પણ કરવાની છે, પણ હાલ નહીં કરીએ, થોડા સમય પછી તો એ પણ વ્લોગ બનાવીશું, તો જોજો। આ જો ફુગ્ગા, તો ફાઇનલી મિત્રો આપણે હવે દુકાને આવી ગયા છીએ, પણ કોઈ આવી નથી। જો દુકાન આડી છે, તો ચાવી તો આપણી પાસે જ છે, તો આપણે લોક ખોલી લઈએ, સાફ સફાઈ કરતા થઈએ, ત્યાં સુધી આવશે। મિત્રો જો આપણે સિઝન આપણા ખૂબ જ છે, આ છે આપણું મશીન। તો મિત્રો હવે વાગે છે 12 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે બાઇક લઈ લીધું છે અને જમીને આવીએ। ચાલો
ઘરે આવી ગયા છીએ, હાથ પગ ધોઈ અને જમી લઈએ, પછી ફરીથી આપણે દુકાને જઈશું. તો મિત્રો જમતા જમતા એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયો કોણ જોવે છે કોમેન્ટ કરો. ચાલો જમી લઈએ. તો ચાલો જમી લીધું છે અને આરામ પણ કરી લીધો છે, તો જઈએ હવે દુકાને. અને મિત્રો એક વાત કરવી છે કે આપણી ચેનલમાં 5000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે, એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હવેથી આપણે લાઈવ વિડીયો કરવાનું બંધ કરી દઈશું, કેમ કે મિત્રો વ્લોગ નાખવાનું ટ્રાય કરીશું. આપણે ડેલી તો નહીં બની શકે, પણ 3 દિવસે એટલે કે 2 દિવસોમાં એક વ્લોગ જરૂર નાખીશું. એટલે વ્લોગ વિડીયોમાં સપોર્ટ કરજો, હાઈપ બટન દબાવજો અને લાઈક કરજો, શેર કરજો. બસ આટલી રીતે સપોર્ટ કરતા રહેજો. અને લાઈવ પણ આપણે કોઈક દિવસ બપોરના કે સવારના કે સાંજે કરતા રહીશું, તો એ પણ જોતા રહેજો. ચાલો જઈએ હવે દુકાને. મિત્રો હાલ તો દુકાને આવી ગયો છું, પણ એકલો જ છું, જો કોઈ છે જ નહીં દુકાને. તો મિત્રો સાંજના વાગ્યા છે 5:30 અને જો આપણે ચા પીએ છીએ. આજે આપણા ઘણા બધા કારીગરો નથી આવ્યા, અમારે ડોહોબા, અમારે સુરેશભાઈના નાના ભાઈ શૈલેષભાઈ. તો આજે થોડો કંટાળો પણ આવ્યો, નીકળી ગયો દાડો. હજુ આગ પણ વગાડવાનો છે, 8 વાગે આપણે નીકળીશું અહીંથી. તો મિત્રો આપણે થોડીક દેશી બોલવાનો પ્રયાસ કરીએ છીએ, પણ શુદ્ધ ભાષા જ વધારે બોલું છું હું. તો હવે ટ્રાય કરીશ કે હું દેશી ભાષા વધારે બોલું, કેમ કે આપણા ઘણા ખરા વ્યુઅર, જે આપણા ઘણા ખરા મિત્રો છે, જે આપણા વ્લોગ રોજ જોવે છે, એ બધા ગામડાથી અને દેશી ભાષામાં વધારે રિલેટ થઈ શકે એમને. ચાલો મિત્રો હવે જઈએ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, મેસેજ પાડી દઈએ. તો આવી ગયા હવે આપણા ઘરમક્કા. તો મિત્રો હવે ઘરે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો જમવાનું તૈયાર છે, ટીવી પણ ચાલુ છે. તો ચાલો હવે આપણે મળીએ આવનારા આપણા નવા વ્લોગમાં. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. અને હવે રોજ વ્લોગ વિડીયો આવશે, તો વ્લોગ વિડીયોમાં લાઈક શેર કરજો. અને ચાલો જય માતાજી, બાય બાય.